કેમ છો મિત્રો? મજામાં જશો તો મજામાં જ રહીશો. તો આપણો બ્લોગ જોવાની મજા આવશે. અમે જઈએ છીએ આશાપુરામાંના મઢે, તો બ્લોગમાં બન્યા રહીશો. તો આ બધી મારી ફેમિલી છે. અમે જઈએ છીએ કચ્છ, તો અમે બધા જઈએ છીએ. બ્લોગમાં બન્યા રહીશો. આવશે મજા. તો મિત્રો આ હું છું. તમે મને તો નહીં જોયો હોય તો જોઈ લો. અને આ મારો છોટો ભાઈ છે, આનું નામ છે ઓમ. તો આખા બ્લોગમાં આને જ લેવાનો છે આપણે, તો જોયા કરીશો. અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. આવશે મજા. ઉડે તો જા, બાકી હા. તો કેમ છો મિત્રો? અમે એવા છે રાજકોટ. મારા ભાઈની ઘરે, ભાઈને મામાને હવે બેચારીને જવાનું છે. તો રંગીલું રાજકોટ છે, સિટી છે. એટલે કે ઉપલા મારે ઘર છે અમારું ફઈનું ને એનું. તો બ્લોકમાં બના રહી છું. હમણાં નીકળીએ, આવશે મજા બ્લોકમાં. જાજુ બોલવાનું હતું પણ મિત્ર કંઈક ભૂલાઈ ગયો ભાઈ. કંઈ વાંધો નહીં, યાદ આવી છે ત્યાં બોલી દઈ. તો બ્લોકમાં બના રહી છું. તો મિત્રો 7 વાગી ગયા છે સવારના. તો અમે મિત્રો અહીંયા ઊભા છે નાસ્તો કરવા. નાસ્તો બાસ્તો કરીને જઈએ. હવે અમે રાજકોટ જાજુ ટોપી ગયા છે, પણ હવે કઈ બાજુ પૂજાઈ મેં જોયું નથી લોકેશનમાં. જોઈ લો પછી કહું. તો મિત્રો અમારી ગાડીમાં ઊભી છે. બધા નાસ્તો બાસ્તો કરીને અમે નીકળીએ. હાઈવેમાં ઊભા છે. હોટલ ખેતલા બાપાની ત્યાં ઊભા છે. હવે આ જે લોકેશન હોય તમને ખબર, જોઈને કહેજો. તો બાય બાય, મળીએ આગળ. તો મિત્રો ખેતલા બાપુને નાસ્તો બાસ્તો કરી દીધો. કાપાનું દુગા મસ્ત લેજા. આવો આ બાબુ તો કાપાનું દુગો ખેતલા બાપુ ત્યાં લોકેશન તમને બતાવી દઉં. તો બ્લોકમાં બનાવ્યો ભાવ ભાવે ખાઈ ગયો ઉગે પગા. તો મિત્રો અમારે આગળ 3 વાંદરા બેસી ગયા છે. એ બહુ અખંડ મોજ કરે છે અહીંયા બેઠા બેઠા. અહીં માવા વાળાને વાહે રાખ્યા, પોતે અહીંયા બેસી ગયા. થૂકવું હોય તો અમારે ક્યાં થૂકવા જવાનું. એટલે મિત્રો મેં પોન્ચ પાવડર નાખ્યો છે, જોઈ ગયો કેવોક લાગે. લો કરે કે નહીં મારા મોઢામાં. ધોળો થઈ ગયો હોય તો કમેન્ટ કરજો. માખ્યો નથી, મેં માખ્યો. દાંત તો આપણે હતા એવા જ છે, એમાં કઈ ફેર પડ્યો નથી. પૂછું આબા માંથી દાઢી વાઢી કમેન્ટ કરી દેજો. પેલો ખટારો કયું નો વાહે વાહે આવે છે મિત્રો. આ 3 વાંદરાનું શું કરવાનું છે તમે કહેજો. તો બાય બાય. હવે આપણે આગળ ડાયરેક્ટ ત્યાં જઈને જ ભેગા થઈએ. તો મિત્રો કેવો વ્યૂ લાગ્યો કમેન્ટ કરી દેજો. તો મિત્રો અખંડ મોજ કરાવું છું તમને. જો આ બધું આપણા વિડીયો આપણા ચેનલમાં રહી છો તો હું તમને નવી નવી વસ્તુ જોવા મળશે. આ વ્યૂ જોઉં કેમ મસ્ત વ્યૂ આવે. અમારે રોકાય એમ નથી ને કે બે ફોટા પાડી લેત. હવે કંઈ વાંધો નહીં, પાસે વખતે વાત એવું લાગશે. તો બાય બાય મિત્રો. બ્લોગમાં બન્યા રહીજો, નવું જોવા મળશે. તો મિત્રો આમાં દાદા જણાનું કહેવાનું મતલબ એમ છે કે તમે જેટલી જોઈ શકો છો તે દીપક છે. મારા અંદર એવું લાગે છે દીપક જ છે. તો આ કઈ ક્યાં બગાડી મને હજી કંઈ ખબર છે નહીં. તમે વિડીયો જોઈએ રાખો એટલે તમને મજા જ આવી છે. અખંડ મોજ કરાવી અખંડ. કેમ વ્યૂ કેમ આવે મિત્રો? બરાબરનો નજારો બતાવું તમને.
તો મિત્રો અહીંયા અમારે તો અખંડ મોજ જોયો, જુગાર ચાલુ છે, જુગાર 50-50 વાળી. જો હમણાં નીકળે તો જા, જો હવે કાયદેસર પંજો નીકળે તો જા હો. અરે નવો નીકળ્યો યાર, દગો થઈ ગયો પંજો. કઈ વાંધો નહીં, કોનો લઈ ગયો રામભાઈ લૂટી ગયા. એન્જિન કાઢી નાખ્યું હે. જો ઓલો ખટારો આવે ને મિત્રો, એમાં કાં ઝુમકા ના થઈ, કેસર છોટી ગઈ મિત્રો, પૂરું થઈ ગયું. મિત્રો અમારા રામભાઈના વાળ કેવા છે, મસ્ત જોઈ છો, હવા કઈ છો તમે એ વાર. ને મિત્રો જો આ ખટારો કે ને એ મારો મિત્ર હતો, એ અત્યારે ખટારો કે હું અત્યારે બ્લોગ ઉતારું છું. કઈ વાંધો નહીં, આપણે ફોર્ચ્યુનરમાં રખાઈ સમય આવી છે આપણો, તમને બધાને રખડાવી મજા કરો. હાલે મિત્રો, હવે મીઠ્યું સાંભળો ને મજા કરો. તો મિત્રો તમે જો એક વસ્તુ બતાવું છો, ડબલ ગાડી ગઈ. મને તો દેખાણી, તમને દેખાણી તો ઠીક છે. મિત્રો જુગાર ના રમતા, જુગારમાં હું મારું બધું હારી ગયો, મારી બે રાની હારી ગયો, બધું હારી ગયો. મિત્રો જુગાર ના રમતા, ઓછો કરી લઈશું, આમ ફરવા નીકળી જઈશું મારી જેમ. જુગાર ના રમતા. તો મિત્રો બધા હકડાઈમાં બેઠા છે, અને હું છે ને મિત્રો ખુરચી લઈ આવ્યો ઘરેથી. જો સ્પેશિયલ બાપુની ખુરચી, જો આ 20,000 તો વોલ્ટનું તો પાવર બેગ ભેગું લઈને તો અમે પૂછ્યા છે કપડે પૂછ્યા ને આપણે મિત્રો. હા જો અમારે કાનજી કી કેવા માંગે, બોલ કાનજી બોલ. હલો રામભાઈ, દૂરી અઠો. તો મિત્રો અમારી ફોર્મ સ્વાઈ ગઈ છે, કઈ વાંધો નહીં. प्यार की कश्ती में लहरों की मस्ती में पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर। प्यार की कश्ती में लहरों की मस्ती में. તો મિત્રો હું એક જગ્યાએ આવ્યો છું, કબરાવ. અહીંયા મોગલમાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો અહીંથી તો નહીં બરાબર દેખાય, પણ આમ સેટેથી દર્શન કરી લઉં, કેમ કે અંદર તો વિડીયો નહીં ઉતારવા દે. તો અમે આવ્યા કબરાવ, મોગલમાનું મંદિર છે, બહુ સુવિધા સારી છે, આવજો મજા આવશે. તો બ્લોકમાં બનાવી છો, અહીં તો આપણે કચ્છ જવાનું છે, જાજુ રખડવાનું છે. તો બાય બાય. તો મિત્રો આ મોગલમાનું મંદિર છે. મોગલમાના મંદિર આવી ગયા છે અમે. આવ્યા માટેલ ધામ રે માં, આવ્યા છે માટેલ ધામ રે માં. તો મિત્રો તમારે અહીં કંઈ પણ વસ્તુ લેવું હોય તો એ મળી જશે. તો આવો અહીંયા મોગલમાના ધામે, મેરા જેવું જ છે, કબરાવ. જય મા મોગલ.
અહીં આવીને મને એક દી તમે યાદ કરશો કે નહીં હો, યા પણ મજા આવી. જવું તો ખરું ઘડીક વાર અમારે યુટ્યુબરોને બતાવવું ના પડે કે અમે આમાં વગાડીએ છીએ. હા યાર બસ કઈ કમે કઈ કહેવાનું કઈ દે કે માંગ દિંદો આવી કઈ મગજ ને ખંભામાં આવું ને વગાડવા તમે ભાઈ મોગ મોગ અખંડ મોગ. તો મિત્રો કેમ છો, મજામાં જ છો? તો આ લોકેશન જોઈ લેવું ને શું છે એ મને કહી છો. તો હું તમને પહેલાં કહી દઉં, આ જેતન સરની સમાધિ લીધી ને ત્યાં અમે આવ્યા છીએ જગ્યા ઉપર. ફરવા જેવું અહીંયા જાજુ વસ્તુ છે, મજા આવે એવું છે. આ મંદિર છે, હજી મેં બરાબર આટો નથી ફર્યો તો તમને પહેલાં બતાવી દો. આવજો, ફરવા જેવી મસ્ત જગ્યા છે અહીંયા બધી. અમે કહો હવે ગઈ કંઈક આવવાનું, આ બધું આવ્યું આવવાનું. આ કહો અમે બગું હતું પછી અમને આ ખબર પડી. હવે કોઈ નીચે આવવાનું જ ગઈ કાંક નકર કહો મજા આવે ગવાનું. આ વાય છે, આમાં પૈસા નાખો. તો મિત્રો આ બધાને એટલી જગ્યા છે તોય ઘટે છે. એટલે મને આ ખૂણામાં ઘાલો તો હું સાનો મૂનો બેઠો છું. તો આ મારે શું કરવું, તમે મને કહો ઉતરી જવું અહીંથી આમ તો કમેન્ટ કરી ગયો તો ઠેકડો મારી જાવ. એમાં આ જુરામપુરી અમારી હવે નથી કેવું મિત્રો, ખોટું મારે એક તો બોલવું નથી. એ મારું સિંહાસન લઈ ગયા સંપામાં, એક તો ઘેરેથી માન માન લીધું હતું. જો બ્લેન્કેટ પહેર્યું. તો મિત્રો કાલ સાંજે 2 કલાકની મહેનત જો અત્યારે ખવાય છે. તો કે પેરા જો હાલો ખાવા પેરા બધા ભૂખા થયા છે. અમારે બધા ખાઈ લીધા આ બાજુ ઘરની ભેંસના પેરા ક્યાં ભાઈ ગયો? હા પેડો તો મેં તો 2 ખાઈ લીધા, આપણું થઈ ગયું હવે હાઈનું. હાલો સોનલભાઈ ખાધો પેરો કા? એ ભાઈ એક આપો, એક પેરો આપો, આપણે ઘરની ભેંસો છે. ભેર બનાવી ભાઈ, ફાઇનલ છે, ડન, ઓકે. હાલો ભેર ખાવા ટાને હવે બ્લોગ ઉતારીશું. બાય બાય, તાતા, સી યુ. સીધી સીધી ધીરે 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 રસ્તો લાંબો થયો ફોન લઈને ધીરે ધીરે લે 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 પછી માર્યું તાર ધીરે માર્યું. 4 ના હોય, 2 જ હોય, 2 જ. ગગન જો આમાં સોખો દેખાય જો. તો હું ગગન નાખું ટોલ નાખું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. તો અમે પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. જય શ્રી આશાપુરામાં. અમે આશાપુરામાંના મંદિરે પૂગી ગયા છે મિત્રો. કાલની વાત હતી, કાલ 12 વાગ્યાની રાતના. આજે અમે પૂગી ગયા ફરતા ફરતા. તો હજી તો બ્લોકમાં બનાવી છે, હજી સવારે આરતી કરશું ત્યારે બ્લોક હજી આપણે ચાલુ કરવાનો બાકી છે. તો મિત્રો એ બહારનો નજારો હતો ને અંદરનો નજારો તમને બતાવું. કશો મિત્રો આવો મજા જ આવશે. જવું આશાપુરામાંના મંદિરે.
કાલી તો મિત્રો તમને દર્શન કરાવી જ દીધા છે. તો આપણે અહીંયા આસામના મંદિરે આવી ગયા છે. આ બધો વ્યૂ છે, જોઈ લો. અંદરના દર્શન કરાવી દીધા તમને. તો મિત્રો હવે અહીંયા આપણો બ્લોગ સમાપ્ત થાય છે. સવારનું હવે વ્યૂ તમને જોવા લાયક નહીં, આમ તો રહેવા જ દો નહીં. સવારે તો સવારે અંધારું છે, 5 વાગ્યામાં ઉઠવાનું છે. અત્યારે જોઈ લીધું હાલ છે. તો અહીંયા આપણો બ્લોગ સમાપ્ત. લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દઈશું. તો બાય બાય. હવે અગલા બ્લોગમાં મુલાકાત થઈશું.